મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. હંમેશા ઊંડા ઉતરતા જાઉં ને એટલે તમને હાસ્ય મળતું જાય ગમે ત્યાંથી. ના, હું એક ડૉક્ટર પાસે બેઠો, ત્યાં એક બેન આવ્યા, દાંતના ડૉક્ટર હતા. હું કેપ નખાવતો દાંતમાં. ત્યાં તો ઓલા બેન આવ્યા, કે સાહેબ દાંતનો દુખાવો બહુ ખરાબ, આના કરતાં એક સંતાનને જન્મ દેવો ને એ સારું, પણ આ દાંતનો દુખાવો ખરાબ. ડૉક્ટર કે 10 મિનિટ વિચાર કરી જો, શું વિચાર છે તમારો? હા, અમારે કલાકારોની જોક થતી હોય. હમણાં સ્ટેજ ઉપર એક કલાકાર કહું છું, રફીના ગીત ગાય, ઉલરી ઉલરીને ટીપું માર્યો. હા હા હા, બાયણામાં આંગળી આવી જાય એવો અવાજ આવે, તોય મૂકે નહીં. મેં કીધું બીજું તો કઈ નહીં, રફી નીચે નો આવે સારું છે. પણ આ તો મહિનો પાછો કે હું એકારે 5-5 ગીતની હેલી લઉં છું. મેં કીધું તું હેલી લેતો એટલે હું તો અહીંથી થેલી લઉં છું. આને એમાં તકલીફ શું, ગાતો જાય ને પાછું પોતાનું પાટલું ઊંચું ચડાવતો જાય, ગાતો જાય ને વળી પાટલું ઊંચું ચડાવે. એટલે પછી 3 ગીત ગાય ને એટલે હું ગયો એની પાસે. મેં કીધું હું કલાકાર છું. મેં કીધું કલાકારને થોડીક સલાહ દઈએ, એમાં કંઈ વાંધો નહીં. એટલે મેં કીધું મારી ઘણી આ પેન્ટ આમ ઊંચું કરો છો ને, સારું નથી લાગતું ઓડિયન્સમાં. મને કે એમ નહીં કરું ને તો બહુ ખરાબ લાગશે. એને 7 ગીત ગાયા ત્યાં સુધી હું ઊંચું ઊંચું કરતો હતો. બધી નસીબની વાતો છે ભાઈ. તમે ધાર્યું એવું ન થઈ શકે. હા, હું અવારનવાર કાર્યક્રમમાં દાખલા દઉં છું. અશુ બદિયાણીના મારો પરમ મિત્ર છે. મને કે વસંતભાઈ થઈ ગઈ જબરજસ્ત. શું થયું પણ વાત કર. મને કે મેં મકાન લીધું, તમને ખબર છે? મેં કીધું એ તો જૂની વાત. મને કે જૂની નહીં, તો મારી એક દિલની તમન્ના હતી કે મકાનમાં મેં હમણાં ટબ બનાવ્યું છે પાણીનું, નાવાનું. એટલે ટબમાં મારે 1-2 કલાક નાવું, 1-2 કલાક, એવો એક દિલની ઈચ્છા. મેં તો ના, તારું ઘર છે, તારું ટબ છે, મને શું કામ હેરાન કરે? મને કે એમ નહીં, અત્યાર સુધી પાણીની તંગી હતી ને માંડ ટબ બનાવ્યું, તો હવે પાણી નથી આવતું. એમાં હું શું કરું કે તો 2 ડોલ નાખી જાઉં. મને કે ના ના, એમ નહીં, પાણી તો કે આપણે ઉપર ટાંકો બનાવી લીધો, હવે હાઈ ક્લાસ છે. પણ તકલીફ શું છે કે 2 કલાકનો ટાઈમનો મેળ નથી પડતો. જો સવારના પોરમાં કે મારે પાછું કામે બહાર જવું હોય, સવારના છોકરા બધા ટબમાં થબ નાતા હોય, મારો મેળ ન આવે. પછી ઘરવાળી ની લોકો ના યાન તેને મેળ નથી આવતો. મેં કીધું તું કાંઈક આઈડિયો માર. મને કે 3 મહિના ત્યાં ગોતું છું કે કેવી રીતે મારે ટબમાં ટેસ્ટથી 2-3 કલાક નાવું. હાઈ ક્લાસ કે ગરમ પાણીનો ફુવારો મૂક્યો છે માથે, બધું બરાબર છે, પણ મેળ નથી આવતો. મેં કીધું તો એક કામ કર, એક દી રવિવાર હોય ને તો બધાને બાયણે કાઢી મૂક, પિક્ચરની ટિકિટ લઈ આવ, બધા ભલે ઉપડે, પછી એકલો હું ને. હા, ઈ જો મને બુદ્ધિ ન આવી. મને એટલે તો તને કહું છું, તારામાં હોય તો આવે ને. એક દી રવિવાર આખા કુટુંબની ટિકિટ લઈ આવ્યો, બધાને કે જાઓ પિક્ચરમાં 3 થી 6. બધા ભાગ્યા પિક્ચરમાં. હા, એકલો હસ્યો ઘરે. પિસ્ટાપડી કરી બંધ, ગરમ પાણી આ એકલા ટબમાં ભરી, જેવો અંદર ભૂમ દઈને પડ્યો ને ત્યાં બેલ વાગી, ટિંગ ટોંગ. હવે જાવું પડે, તરત નીકળો બાયણે, વળી ટુવાલ જલ્દી મીટી ખોયલું. ક્યાંક ભાઈ આવ્યા, કાંતિભાઈ ક્યાં રહે છે? હવે બાજુમાં રહે છે, જાને અહીંયાથી. મગજની લઈને ધડ દઈને દરવાજો બંધ કરો, એની આંગળી ચીપી નાખે. પાછો આવ્યો, ટુવાલ ટાંગીને વળી પાછું હોઈ ગયો. તે ટેલિફોનની રિંગ વાગી. ભાઈ કોની હશે જોવી તો પડે. વળી પાછો ઉભો થયો, ટુવાલ ટાંગ્યો, ટેલિફોન. કે 55 42 48 બોલે છે. જો પછી રોંગ નંબર છે કીધું ને એક વાર. એમાં લગભગ 15-20 મિનિટ બીજી થશે ને, ત્યાં તો બાયણે દેખારણ રાડા ને કઈક બાપો મારી થવા મની ગુંજા શું થયું છે. તે હસ્યો કે ઉઠીને જેવો ભાગવા ગયો ને તે હાબુની ગોટીમાં પગ આવ્યો, પડ્યો હું એમને ટુવાલ હતો તડફડિયામાં. સોસાયટી વાળો બાયણા તોડ્યા, એમનો ટુવાલ હતો, હું અડધો ઊંધો ચતો ને પડ્યો તેમનો. બધા ઢેડીને તરત જ લઈ ગયા ડોક્ટર પાસે, કારણ કે હલાતું નહોતું. ડોક્ટરે બધી તપાસ કરી કે કાંઈ ચિંતા જેવું નથી, કે સેજ એમથી મોચ આવી ગઈ છે, કે 2-3 કલાક ગરમ પાણીના ટબમાં રાખજો. ગરમ પાણીના ટબમાં નથી રહેવા દેતા. 2:45 વાગ્યાનો પડ્યો છું. એના હિસાબે તો તમારી પાસે અંચોડું આવવું પડ્યું. એટલે માણાના ભાગમાં અંતે જોઈ ટબ જ આવ્યું.
પણ આવું કાંઈક થાય ને તો કુટુંબના હોવા દઈએ. મને કે એ ડોક્ટરે કીધા પછી કુટુંબ માથે બેઠું હોય છે, બહાર એનો નહીં કરવા દઈએ. ડોક્ટરે કીધું આમ જો ચામડી તતડી ગઈ, છોકરા ગરમ પાણીના ફોરા કઈ જ રાખે છે. કેટલાય માણસ થાય. હમણાં તો અહીંયા બસ સ્ટેન્ડે ઊભો હતો તો એક ભાઈ પોતાના 4-5 છોકરા લઈને ઊભા હતા. બસ આવે તો બસ જોઈએ ને વયો જાય બે એની અંદર. હું કઈ એનો જોઉં, મેં કીધું આવો તડકો છે, પરસેવે રેપ જેવું છોકરાને તાપલા મારતો જાય છે. મેં કીધું કેમ તમે જાતા નથી? મને કે બેકાર ગવર્મેન્ટ છે. કેમ? મેં કીધું આટલી બસ શું ગઈ, તમે ખાલી હોય તમે જા. બધી બસ ઉપર વાંચ્યું શું લખે છે? 2 બાળકો બસ, મારે 4 છે. આને ક્યાં તમે સમજાવો છો? એટલે માણસને કેવું, અત્યારે જો કે છોકરાઓ જો કે માણસો સમજી ગયા છે, ઓછા કરવા માંડ્યા છે. એનું કારણ શું છે? 1-2 છોકરાથી જ સંતોષ માની લે છે. એનું કારણ અત્યારે જે નિશાળમાં છોકરા ભણતા હોય છે, હું જોઉં છું. હા, મેં હમણાં એક છોકરા દફતરના વજન જુઓ તમે, છોકરો ગઈઢો થઈ ગયો આ લાગે. આપણે વાંહે ઉપાડીને જતો હોય ને. હા, એક છોકરાને બાને મેં પૂછ્યું કે તમારો છોકરો ડૉક્ટર કે એન્જિનિયર થાય એવું લાગે છે? મને કે આ વજન ઉપાડવાથી એવું લાગે છે મજૂર થશે. એટલે ક્યારેક એમ કહેવાનું મન થાય કે આ વિદ્યાર્થી કહેવાય છોકરાને, ખરેખર વિદ્યાની અર્થી ઉપાડીને જાતો હોય ને એવું લાગે છે. મને ઘણી વાર આ વિચાર આવ્યો, હા, કે આ વિદ્યાપીઠ કીએ છે, ખબર છે? હવે વિદ્યા હોય મગજમાં, પીઠ હારે ને શું સવાલ ભાઈ? વિદ્યાપીઠ પછી ખબર પડે છે કે આ છોકરા છે ને એ પીઠ ઉપર લઈને જતા હોય છે ને, એટલે આને વિદ્યાપીઠ કહે છે. આમાં તો ઊંડાઓથી તો ઘણું નીકળ્યો. હા, માણસને કઈક પ્રકારે છોકરાઓને ભણાવવા માટે બધું કરતા હોય છે. કબૂતરનું ચરક પડ્યું, માફ કરજો સકનની વાત કરું છું. કબૂતરનું ચરક પડ્યું મારા બુસ્કોટની બાએ, બધાએ કહ્યું સકન કહેવાય કાંઈક લાભ થાય. આજે હું ચાલું છું તડકામાં ને મારી પ્રેમિકા ચાલે છે છાયામાં. આ લાભ થયો. કાંઈ નથી, કબૂતરને શું ગેરલાભ થતા હોય એનું મન જાણતું. તમે જો કબૂતર ઘૂ ઘૂ કરીને 2 ચકેડી મારે છો, ફેરા ફરતું હોય.